તો કચ્છમાં વિનાશ નોતરનારી જીએચસીએલ કંપનીનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે તો નાના લાયજા ગામના લોકો પણ વિરોધમાં ઉતર્યા છે। જીએચસીએલ કંપનીના વિરોધમાં હવે માછીમારો પણ જોડાયા છે। નાની લાયજીના માછીમારોને કંપની બેકાર બનાવશે। જીએચસીએલ કંપનીથી માછીમારોને મોટું નુકસાન જવાનો અંદાજ છે। તો કંપનીઓવાળા જે છે તે પોતાના જે પાવર પ્લાન્ટ છે એમાંથી જે ગરમ પાણી નીકળે છે, ગરમ પાણીની સાથે બીજું ઘણું બધું કેમિકલ પણ હોય છે। એ જે દરિયામાં આવે છે, દરિયામાં પડે છે, તો આ બાળા ગામે જે કંપની આવવાની છે તો સાહેબ લગભગ અમારો જે નાના લાયજા ગામ છે એને તો પૂરેપૂરો નુકસાન થવાનું જ છે। માછીમારોને એટલું બધું નુકસાન થશે કે અમે તો એને કીધેલું છે, કંપની વાળાને કીધેલું છે કે સાહેબ મહેરબાની કરી ને જેમ બને ત્યાં તેમ આ સાઇટમાં કંપની આવવી ન જોઈએ। જો આ કંપની આવશે તો અમને યકીન છે સાહેબ કે આ બધા માછીમારો જે આ સાઇટના છે એ આ બધા બેરોજગાર થઈ જશે। જીએસએલ કંપની આવે છે એ અમને તો નુકસાન કરે છે, કારણ કે અમારા વડીલો છે એ તો પોતાનો ટાઈમ કાઢી ગયા। હવે અમારે અહીંયા રહેવાનું છે, કારણ કે અમે અહીંયા આના સાથે જ છીએ સંકરે। બીજું તો અમારું કઈ રોજીરોટી છે ને, નથી ખેતી, નથી વાડી, નહીં પશુ। અમે ખાલી તમે ગણ્યો ને તો અમે આ મચ્છીમારી સાથે સંકળાયેલા છીએ। એટલે એ ખાસ કરીને અમને તો વધુ નુકસાન થાય છે જીએસએલ કંપની દ્વારા। અમારી નેટો જે જામ કરી છે 2-3 આડીમેન અહીંયા પાણીમાં મૂકીએ છે, જે આ મેઇન પોઈન્ટ છે। આ ગરમ પાણી જયારે કંપની જીએસએલ મૂકશે તો અમને તો વધુ નુકસાન થશે। અમારે જ્યાં માછીમારી જો આવતી હતી, હવે અમારે 50% તો માછીમારી ઓછી થઈ ગઈ છે। બરોબર, એટલું તો અમારે यहाँ ફરક થઈ ગયો છે। વहाँ કંપની છે ને यहाँ ફરક થઈ ગયો છે। હવે यहाँ આવશે તો અમારી રૂચી જશે, 100% મને વિશ્વાસ। કંપની તો નહીં જ આવે એવી અમારી કોશિશ છે। કંપની કે છે રોજીરોટી આપશે તમને, રોજી કંપની શું આપશે અમને? અમને કોઈ ભણેલા નથી ને કોઈ ગણેલા નથી, શું રોજી આપશે અમને?